નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ દીકરાને વિદેશ કમાવા મોકલ્યો ત્યાં તેની સાથે બનેલ ઘટના વિશે। સોહનના ફોન પર રિંગ વાગી, સ્ક્રીન પર નામ ઝબક્યું। મમ્મી। તરત જ ફોન ઉપાડીને સોહન બોલ્યો, જય શ્રી કૃષ્ણ મમ્મી। કેમ અત્યારમાં? જય શ્રી કૃષ્ણ। તું અત્યારે ને અત્યારે જ મારી ત્યાંની ટિકિટ કરાવી અને મોકલ, મારે ત્યાં આવવું છે। પણ શું થયું મમ્મી? કંઈ ખરાબ સમાચાર? સોહને ગભરાઈ અને પૂછ્યું। હા, મારે હવે તારા પપ્પા સાથે નથી રહેવું। શિવમ અહીં છે એટલે એને ત્યાં નથી જવું। તારી સાથે રહેવા આવવું છે, વાંધો નથી ને તને? શીલાબેન બોલ્યા। કેવી વાત કરો છો મમ્મી? તમને કેટલી વાર કહ્યું છે બંને જણા અમારી સાથે આવી જાઓ, અને તું આવું પૂછે છે? બંને નહીં, હું એકલી જ, મક્કમતાથી શીલાબેને કહ્યું। પણ થયું છે શું? આટલા બધા ખીજાયેલા કેમ છો? હું થાકી ગઈ છું હવે। લગ્નને 51 વર્ષ થયા પણ મારે જરાય સ્વતંત્રતા નહીં। કાલે કાચના બાઉલ લેવા ગયા હતા, મને બાઉલ ખૂબ જ ગમ્યા એટલે મેં કહ્યું કે 12 બાઉલ લઈ લઈએ, તો એના 6 બરાબર છે। મારી ઈચ્છાઓની કંઈ કિંમત જ નહીં। આટલા વર્ષો પછી પણ, આટલા વર્ષોથી ઘરમાં રસોઈ પણ તેમને ભાવતી જ થાય, તો ક્યારેક મને ભાવતી વસ્તુ એમણે ન ખાઈ લેવાય? બધી બાબતમાં ટક ટક મમ્મીનો અવાજ રૂંધાયો। તમે શિવમને વાત કરી? સોહને પૂછ્યું। કેમ, તારે ઘેર રહેવા આવવા માટે મારે શિવમને પૂછવું પડે? કહેતો હો તો તારી પત્નીને પૂછી જવું। કરું ફોન એને? શીલાબેન ગજ્યા। અરે ના ના મમ્મી, એને વચ્ચે ન લાવો, એને તો તમે અહીં રહો એ ખૂબ જ ગમે છે। તમને ખબર છે ને, સુમન અને મારા બંને બાળકો તમને પાછા જવા જ દેવા નથી માંગતા। તો પછી શું છે? પણ તમે આ ઉંમરે પપ્પાને મૂકીને? સોહન અચકતા બોલ્યો। તો એમ છે, ચાલ એમ કર, અહીંના વૃદ્ધાશ્રમમાં મારો રૂમ બુક કરાવી દે, હું ત્યાં ચાલી જઈશ, મક્કમતાથી શીલાબેને જવાબ આપ્યો। મમ્મી શું બોલે છે તું? તને ભાન છે? સોહન બરાડ્યો। ઊભા રહો, હું શિવમને વાત કરું છું। શું વાત કરવાની છે એને તારે? 2 વર્ષથી મળ્યા પણ નથી એકબીજાને। તમે બંને તો આપણા પ્રધાનમંત્રી કરતાં પણ વધુ વ્યસ્ત હોય છે। ફેમિલી ટૂર કરતાં 4 વર્ષ વીતી ગયા। આમને આમ બધા વચ્ચે અંતર વધતું ન જાય? મોટા થઈ અને બાળકો એકબીજાને ઓળખે તો સારું। જડબેસલાક જવાબ શીલાબેને આપ્યો। સોહને શિવમને ફોન લગાડ્યો। શિવમ સ્તબ્ધ થઈ ગયો। મમ્મી આવું કરે? નક્કી આ વખતે પપ્પાએ હદ ઓળંગી હશે। બંને ભાઈઓને તેમની પત્નીઓએ અને તેમના બાળકોને તેમના દાદા દાદી ખૂબ જ વહાલા હતા। પપ્પા જિદ્દી હતા પણ મમ્મીને ખૂબ ચાહતા। પણ મમ્મી પપ્પાને મૂકી અને શું કરવું? બંને ભાઈઓ ખૂબ મૂંઝાયા। આડાઅવળા ફોન કર્યા, બાળકોની સ્કૂલમાં વાત કરી। સાંજે સોહને મમ્મીને ફોન કર્યો। મમ્મી ફોન સ્પીકર પર રાખ, પપ્પાને બોલાવ। જો શિવમ અને માયા પણ ફોન પર છે, અને હું અને સુમન પણ સાથે છીએ। બોલ, તમે શિવમ સાથે કાલે મુંબઈ આવો, આપણે બધા 1 અઠવાડિયું મહાબળેશ્વર રહીશું સાથે, પછી ત્યાં બધું વિચારીશું। મમ્મી પ્લીઝ આટલું અમારું માનજે। બાળકો પણ આનંદથી નાચી રહ્યા છે। મમ્મી કંઈ વિરોધ કરે તે પહેલાં સોહને ફોન મૂકી દીધો। શીલાબેને તેમના પતિ સામે આંખ મીચકારીને તાળી લેવા હાથ લંબાવ્યો। પ્લાન સક્સેસફુલ, બંને સાથે બોલ્યા। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, આભાર।